નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। 23 નવેમ્બર 2025 કોલંબો સ્ટેડિયમમાં એક વિશાળ ઇતિહાસ લખાવાનો હતો। આકાશમાં વાદળો છવાયેલા હતા, જમીન પર ઊભા હતા 11 ભારતીય દીકરીઓ। વુમન્સ બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ 2025ની મેચ યોજાઈ હતી, પરંતુ દુનિયા જાણતી ન હતી કે આજે ભારતના બ્લાઇન્ડ ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો દિવસ બનવાનો હતો। અને આખરે ભારતની ટીમે આ ટુર્નામેન્ટમાં જીત હાંસલ કરી। એટલું જ નહીં, પરંતુ આખી ટુર્નામેન્ટમાં આ ટીમ અજય પણ રહી હતી। 23 નવેમ્બરનો દિવસ ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ અને બ્લાઇન્ડ ક્રિકેટરો માટે એક ઐતિહાસિક દિવસ બની ગયો હતો કે જ્યારે ભારતીય મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમે નેપાળને હરાવીને T20 વર્લ્ડ કપ જીતી લીધો હતો। જ્યારે ભારતીય મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમે કોલંબોથી ટ્રોફી ઉપાડી અને પ્રથમ T20 વર્લ્ડ કપ જીત્યો, ત્યારે સમગ્ર દેશ ગર્વથી ભરાઈ ગયો હતો। ભારતીય ટીમનો આ વિજય માત્ર એક ટાઇટલ જીતવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે બ્લાઇન્ડ ક્રિકેટ માટે એક મોટો સીમાચિહ્ન રૂપ સાબિત થયો છે। એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે ખિતાબ જીતના માર્ગ પર ભારતે ગ્રુપ સ્ટેજમાં શ્રીલંકાને 10 વિકેટે, ઓસ્ટ્રેલિયાને 209 રનથી, નેપાળને 85 રનથી અને યુનાઇટેડ સ્ટેટ્સને 10 વિકેટે અને પાકિસ્તાનને 8 વિકેટે હરાવીને તેમનો દબદબો સાબિત કર્યો હતો। અને આ શાનદાર ખિતાબી સફર તેમની સતત જીત જ નથી દર્શાવતી, પરંતુ તે આવનાર વર્ષોમાં આ રમતની ઓળખ અને વિકાસ માટે નવો માર્ગ કંડારી રહ્યો છે। આ સિદ્ધિ ભારતીય રમતગમત માટે પ્રેરણાદાયક છે। જો કે અંધકારથી પ્રકાશ સુધીનો રસ્તો આ ખેલાડીઓ જે રીતે બનાવ્યો તે ખરેખર જાણવા જેવું છે, કારણ કે અલગ અલગ ગામડાઓની પાતળી શેરીઓથી કોલંબોના આંતરરાષ્ટ્રીય મેદાન સુધી પહોંચવાની તેમની સફર સરળ ન હતી। નાના ગામડામાંથી આવીને તેઓ આ મુકામ સુધી પહોંચવાની તેમની આ સફર ખૂબ જ કપરી રહી હતી। ભારતના અલગ અલગ ખૂણામાં, કોઈ ઓડિશાના ખેતરોમાંથી, કોઈ કર્ણાટકની ટેકરીઓમાંથી, તો કોઈ છત્તીસગઢના ધૂળિયા રસ્તાઓમાંથી, તો કેટલીક દીકરીઓ પોતાના ઘરની, પોતાની સમાજની અને પોતાની ક્ષમતાની સીમાડાઓ તોડીને બહાર નીકળી હતી। અને તેમને રસ્તો દેખાતો ન હતો, પરંતુ દિશા તેમની હિંમત બતાવે છે। 2025 વિશ્વનો પહેલો મહિલા બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ। કોઈ વિચાર પણ નહીં કર્યું હોય કે ભારતની આ દીકરીઓ, આ અદ્રશ્ય નજરવાળી યોદ્ધાઓ માત્ર રમશે નહીં, પરંતુ ઇતિહાસ પણ રચી નાખશે। ભારતીય ટીમની ખેલાડીઓ ગંગા એસ કદમ, દીપિકા ટીસી, સીમુ દાસ, ફૂલા સોરેન અને સુષ્મા પટેલ તેમજ અન્ય ખેલાડીઓ માટે આ સિદ્ધિ માત્ર જીત નહીં, પરંતુ વર્ષો સુધી ચાલેલા સંઘર્ષનું પરિણામ છે। ઘણા ખેલાડીઓ નાના ગામડાઓમાંથી આવતા હોવાથી તેમને સામાજિક બાંધછોડ, આર્થિક મુશ્કેલીઓ અને અભાવનો સામનો કરવો પડ્યો હતો। ભારતીય મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન દીપિકા આ અંગે હંમેશા કહેતા આવ્યા છે કે અમે રમીએ છીએ, પરંતુ જીત અમારી નથી, જીતે છે ભારત। આ સિવાય વર્લ્ડ કપ જીત્યા પછી જ્યારે ટીમ વડાપ્રધાન મોદીને મળવા ગયા, ત્યારે દીપિકાએ અનુભૂતિ શબ્દોમાં નહીં, લાગણીઓમાં જાણી હતી। તેમણે કહ્યું કે તેમણે અમારી સાથે એવી રીતે વાત કરી જેમ પિતા દીકરીઓ સાથે કરે। એટલું જ નહીં, એક મીડિયા સાથેની વાતચીતમાં તેમણે એવી જાણકારી આપી કે અમારી ખેલાડીઓએ ઘણી મહેનત કરી છે અને હું આ વર્લ્ડ કપ આપણા સૈન્યને સમર્પિત કરું છું। આ ટીમના અન્ય એક ખેલાડી ફૂલા સોરેન પોતાની કહાની સંભળાવતા એ મુશ્કેલીઓનો ઉલ્લેખ કરે છે કે જેમાંથી તેઓ પસાર થઈને અહીંયા સુધી પહોંચ્યા છે। ગામના લોકો તેમને રોકતા હતા કે છોકરી છે, બહાર ન નીકળે તો સારું, તેને દેખાતું નથી, તે ક્યાં જશે। પરંતુ એક દિવસ આવી ગયો કે જ્યારે ફૂલા નાનકડા ગામમાંથી વિશ્વની રસ્તે નીકળી પડ્યા, વિદેશ પહોંચી ગયા। લોકો બોલવા લાગ્યા કે અરે, અમે તો નેપાળ જોયું પણ નથી અને તું તો નેપાળ ફરી આવી। એક દિવસ તેમના પિતા બજારમાં ઊભા હતા, ત્યારે કોઈએ પાછળથી બોલ્યા કે અરે, ફૂલાના પિતા છે। તેમના ચહેરા પર આવતી ખુશી ફૂલા માટે સર્વસ્વ બની ગઈ હતી। ભારતીય ટીમમાં ખેલાડી સીમુ દાસે પણ ઘણા બધા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો। મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે જ્યારે તેઓ ગામમાંથી દિલ્હી ભણવા માટે નીકળ્યા, ત્યારે લોકો બોલતા કે દિલ્હી સુરક્ષિત નથી, શું કરવા જાય છે। જ્યારે તે ભણવા માટે દિલ્હી તરફથી નીકળી ગયા, ત્યારે સમગ્ર ગામમાં ભય હતો કે દિલ્હી છોકરીઓ માટે સુરક્ષિત નથી, પરંતુ સીમુને ખબર હતી કે દિલ્હીનો રસ્તો તેના ભવિષ્ય સુધી જાય છે, એટલે તેમણે ચાલવાનું બંધ ન કર્યું। જ્યારે તેમનું નામ રાષ્ટ્રીય ટીમમાં આવ્યું તો ગામ બદલાઈ ગયું। જ્યારે આંતરરાષ્ટ્રીય લેવલે રમી ત્યારે ગામ ગર્વથી ઊભું થઈ ગયું।
હવે જે લોકો બોલતા હતા કે છોકરી છે ઘરમાં રહે, તે જ લોકો કહે છે કે અરે તમારી દીકરી આવી ગઈ. આ જ રીતે ગંગા કદમ માટે પણ આ સ્તર સુધી પહોંચવું ઘણું જ અઘરું હતું, કારણ કે ગંગા એ 8 બહેનોમાંથી સૌથી નાની અને એકમાત્ર બ્લાઇન્ડ હતા. ગામમાં લોકો કહે કે આને તો દેખાતું નથી, શું કરશે? પરંતુ ગંગા શાંતિથી જવાબ આપતી કે સારું છે કે મને દેખાતું નથી, એટલે જ હું મને જોવા માટે કંઈક કરવા માંગુ છું. જેમને દેખાતું હતું તેઓ તો 7મા અને 8મા ધોરણ પછી લગ્નમાં વળી ગયા, પરંતુ ગંગા રમી, પડી, ઊભી થઈ અને આખરે ભારતની જર્સી પહેરી. તો બીજી તરફ સુષ્મા પટેલે પણ પોતાની આ સફર અંગે એક મીડિયા સમક્ષ કેટલીક જાણકારી આપી હતી, જેમાં તમને જણાવ્યું કે પિતાનું સપનું હતું કે મારો કોઈ બાળક તો ક્રિકેટ રમે. મોટાભાગે દીકરાઓને સપોર્ટ કરતા, પરંતુ અમારા માટે તેમને આ બધું જ કર્યું હતું. બધાના જીવનમાં પડકારો હોય છે, મારા માટે પણ એવું જ હતું. પિતાનું સપનું તો હતું, પરંતુ ગામની બહાર નીકળવું મુશ્કેલ હતું. મારા ગામમાં 12 થી 14 વર્ષની ઉંમરની તો દીકરીઓના લગ્ન કરી દેવાય. મારા પિતાના વિચાર અલગ હતા અને તેમના જ કારણે હું આગળ નીકળી છું. ગામના લોકો મારા પિતાને કહેતા કે છોકરીના તો લગ્ન થઈ જશે, તમારી પાસે શું રહેશે, તમને શું મળશે? છોકરાને જુઓ, તેઓ તો ઘર ચલાવશે, તેઓ જ ઘરના દીપક છે. ગામના લોકો પહેલા કહેતા કે આ કઈ ક્રિકેટ છે, આવી તો ગલીઓના બાળકો ક્રિકેટ રમતા અને આ લોકો ઇન્ટરનેશનલમાં રમી રહ્યા છે. પરંતુ હવે બધા જ સારું બોલવા લાગ્યા છે. અમારા જેવા ઘણા બાળકો છે કે જે કંઈ જ નથી કરી શકતા. તેથી અમે ઈચ્છીએ છીએ કે જે બાળકો પોતાના ભવિષ્ય જુએ છે તેમને પણ અમારા આ જ કારણે તક મળે. અને આમ ગંગા માટે દુનિયા બદલાઈ ગઈ, સુષ્મા માટે સપનું પૂરું થઈ ગયું અને સીમુ માટે ગામની નજર બદલાઈ ગઈ, જ્યારે દીપિકા માટે ભારતનો ધ્વજ સૌથી મોટો પુરસ્કાર બની ગયો. છતાં પણ કેટલાક પડકારો આજે પણ છે. ગ્રાઉન્ડ નથી, ફંડ નથી, વ્યવસ્થિત પ્રેક્ટિસ કેમ્પ નથી. તેથી જ કરીને આ ખેલાડીઓની માંગ છે કે તેમને પણ નોર્મલ ક્રિકેટ જેવો સપોર્ટ જોઈએ. ત્યારે જ નવા બાળકો ઉડાન ભરી શકશે અને તેમને દેખાતું નથી, પરંતુ તેમના સપના તો દેખાય છે. આ દીકરીઓની કથા એ નથી કે તેમને દેખાતું ન હતું. કથા એ છે કે તેમને પોતાને જોવાની હિંમત કરી છે. ક્રિકેટે તેમને દુનિયા દેખાડી અને હવે તેઓ ભારતને દેખાડી રહી છે કે અંધકાર કદી પણ અંધકારને જીતતો નથી, હિંમત જીતે છે. અને હવે તમને એ પણ જણાવી દઈએ કે આ બ્લાઇન્ડ ક્રિકેટ કેવી રીતે રમવામાં આવે છે. તેવા અહેવાલો છે કે બ્લાઇન્ડ ક્રિકેટ સામાન્ય ક્રિકેટ કરતાં ઘણી ખરી રીતે અલગ હોય છે. તેમના નિયમોમાં ખેલાડીઓની દ્રષ્ટિ ક્ષમતા અનુસાર વિશેષ બદલાવ કરાય છે. બ્લાઇન્ડ ક્રિકેટમાં વપરાતો બોલ સામાન્ય ક્રિકેટના બોલથી બિલકુલ અલગ હોય છે. આ રમતમાં પ્લાસ્ટિકના બોલનો ઉપયોગ કરવામાં આવે છે અને આ બોલની અંદર ધાતુની એક ખૂબ જ નાની નાની બેરિંગ હોય છે. જ્યારે બોલ હલે ત્યારે તેમાં ઝંઝણાટી થાય છે અને ખેલાડીઓ આ જ અવાજના આધારે બોલની દિશા અને ગતિનો અંદાજ લગાવતા હોય છે. બ્લાઇન્ડ ક્રિકેટમાં ખેલાડીઓને તેમની દ્રષ્ટિ ક્ષમતાના આધારે 3 કેટેગરીમાં વિભાજિત કરાય છે. આ કેટેગરીને B1, B2 અને B3 કહેવાય છે. આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે એક ટીમમાં સામાન્યપણે B1 કેટેગરીના 4 ખેલાડી, B2 કેટેગરીના 3 અને B3 કેટેગરીના 4 ખેલાડી સામેલ હોય છે. અને આ બધી જ કેટેગરી સિવાય પણ બ્લાઇન્ડ ક્રિકેટ ઘણી બધી બાબતોમાં સામાન્ય ક્રિકેટ કરતાં અલગ હોય છે. અહીંયા ખેલ સંપૂર્ણપણે સંવાદ પર આધારિત હોય છે. બોલર પહેલા વિકેટ કીપર અને ફિલ્ડરોને પૂછે છે કે શું તેઓ તૈયાર છે. બાદમાં બેટ્સમેનને પૂછે છે કે શું તમે તૈયાર છો. બેટ્સમેન હા કહે એના બાદ તરફથી પ્લે કહીને બોલ નાખે છે. આ રમતમાં વિકેટ કીપર બોલરને કઈ લાઇન પર બોલ નાખવો એનું માર્ગદર્શન પણ આપે છે. બ્લાઇન્ડ ક્રિકેટમાં જે સ્ટમ્પ્સનો ઉપયોગ થાય છે તે ધાતુની હોય છે અને આવી સ્થિતિમાં જ્યારે બોલર સ્ટમ્પ સાથે અથડાય તો જોરથી અવાજ થાય છે, જેનાથી ખેલાડીઓને ખબર પડે છે કે વિકેટ પડી છે. B1 કેટેગરીના ખેલાડી જ્યારે દોડીને રન બનાવે છે તો તેમના દરેક રનને બમણા ગણવામાં આવે છે. અને હવે આ મેચમાં ભારતની જીતની ખાસિયતની જો આપણે વાત કરીએ તો આમાં ખાસિયત એ છે કે ટુર્નામેન્ટમાં એક પણ મેચ ન હારવું, ટીમનું પહેલીવાર વર્લ્ડ કપમાં ભાગ લેવું અને દેશની તરફથી બ્લાઇન્ડ મહિલા ક્રિકેટની સૌથી મોટી સિદ્ધિ. આ જીતે માત્ર ખેલાડીઓ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશને ગર્વ અનુભવ કરાવ્યો છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.